तो आज આપણો મોરલો બાજવાના ફૂલ મૂડમાં છે। जो कि हमें आयो से जो रेडियर खूटियो यहाँ ऊभो ऊभो कासे है जो खड़ताल આપણો મોરલો અહીં કેર ઊભો है અને આપણા મોરલાને જોઈ કે હું આકલું અહીંયા નકર માથાકૂટ કરે એવો है અને હમણાં મોરલાને આકલવી નહીં તો પાછો અહીંયા જઈને બાથે એવો है ને જો અહીંયા વહી જાય તો એ ખૂટીઓ થોડોક પાકો है આગે લઈ જાય વળી પાછો આપણા હાંડાને અળાઈ દે તો એ આપણે માંગતા નથી આપણા ખૂટિયાને તેમાં આકલ્યો અને એ ખૂટીઓ કંઈ આંક્યો આવતો નથી જો અહીંયા ઊભો એને ખબર છે અહીંયા જઈશ તો ખૂટીઓ બે બાજ છે આપણા હારે બસ મોરલા શાંતિ રાખ મોરલા શાંતિ રાખ મોરલો શાંતિ રાખ ભલામણા જો તમારા કડવા એક પાસાવાળા છે એ હમે રહ્યા પાણા મારામારી કરે છે છતાંય જતો નથી ને પાછો આવે એ ઘડીક આગળ જાય છે વળી પાછો આવશે બસ શાંતિ રહી શાંતિ હા બેન દેજા બાજુ નથી આપણે જો પહેલાં બાજીની ઈદ ખૂટીએ જો સરકા પાડી દીધા તો હજી આને એમ થાય બાજી જ લેવું તો ખાસ કરીને બાજે એ આપણને મેળ નથી આવતો બાજ્યા પછી ખૂટિયા આ ઝેરો ને ઓલો ઝેરો વધારે કરે છે અને એ છે રેડિયાર ખૂટ્યો તો એનામાં અહીંયા આવ્યો એ પછી બધા ઝેરે રખડે છે તો એ ઝેરે રખડે એ આપણને મંજૂર નથી તો એના લીધે આપણે આને નથી જવા દેતા ઝેરો મીકીને મોરલા જેટલું ઓકાશવું હોય એટલું ઓકાશીને તારો જેટલો કાળ રહ્યો એ ઉતારી દે મોરલા બાકી બાજો હું તને નહીં જવા દઉં બરાબર ઓકાશ લે પણ આની ટેની જો ઇન્ક્યોરેજ છે મોરલાની ટેન ઇન્ક્યોરેજ છે લે બસ ઓકાશે હે શું કરે તો આ ગોવાળ મોર લઈને વહી આવ્યો તો એ ખૂટિયાને એ ભૂરી રહ્યો ને એને આમને એ ખબર નથી પડતી કે આગળ લઈને વહી આવી તો આપણે માથાકૂટ કાં જો કે આપણા મોર ખૂટીએ ફેળવવાના હોય આમની ગાયું કે હરિભાઈની એમની ગાયું આપણા મોર ખૂટીએ ફેળવવાની હોય તો આવડા તૈયાર થઈ જાય છે પણ ખૂટીઓ વાળવાની જ્યારે વાત આવે ત્યારે આ એરિયાને ખૂટીઓ ભેળો લઈને આવે હમુદના તો એમને ખબર છે બે દીથી આપણે અહીંયા કપાવાળું સારવી છે છતાં એવડાઈ આજ સવારમાં મોર લઈને વયા ખૂટિયાને કે એમને ખબર હતી કે વાંહે આપણા ઝેરામાં ખૂટીઓ મોરલો આવવાનો જ છે પણ છતાંય આવડા બાજવાના ઓલે બજાડવા હાટે થઈને લઈને વયા ખૂટિયા તો આમને કોમેન્ટમાં જરાક તમે કંઈ કહેજો કારણ કે કોમેન્ટ એ હોય જોવે છે જો નાનો ગોવાળ્યો ને થોડોક ચાલાક અને ખૂટિયા બજાડવા હોય કે પછી ગાયું બજાડવું હોય એ બાબતનો એને બહુ શોખ જો કે હવે આપણો મોરલો ખૂટ્યો હા તો પડી ગયો છે જો કે ઓલો ખૂટ્યો વહી ગયો આગળ તો હવે કંઈક ટેન્શન ઓછું રહેશે બાકી ગામના તલાવે જવાની છે આજ ગાયું એટલે માથાકૂટ ફૂલ રહેશે અને આપણે આપણા ઝેરામાં રહેવું જ પડશે એમાં હાલશે જ નહીં આ બેઠા એ મારા કાકા છે હા મોબાઈલ જોવો એ પરંતુ પહેલાં જે ખૂટ્યો આવ્યો તારા આવડા થાકી ગયા હતા પણ પછી ગમી આ મીકીને આવ્યો ખૂટ્યો એનો ખડકાયો એવું તો તલાવમાંથી એરડામાંથી કે પાછો આવ્યો ખૂટ્યો પાછો આવ્યો જ્યો તો નહીં આવે પણ પહેલી વાર જ્યારે ખૂટ્યો આવ્યો તો આવડા હાકી ગયા હતા અને લાયા હતા પાછા આમનો થાત હતો લાવવામાં અને મેકવાય પણ હારી ગયા તો હવે મારા ઘડો પર એક ગયા છે એટલે પાછો ખૂટ્યો હલખેર નહીં આવે એ વાત ફાઇનલ હે એમની બાસ કોવાળ એમ કે એમ નહીં એમની બાસ આવી જતો વહી દઈ તો હવે શી ખબર શું થાય બાકી તલાવે જઈને તો બાજવાના એવું લાગે આજ તલાવ બાજવાના હોત ખૂટ્યો જોઈ કે માનતો નથી અને આપણે કંઈ મારવો નથી પણ છતાં એને હવે ઝેરામ કરી જાય એટલે મેળ આવશે નહીં એકાદ દાન થોડો ઘણો દુખાવો પડશે વાગ્યો છે કમ્પ્લેટ એક જાય છે તલાવ બાજુ ગાયું પાણી પી લે આગળ જઈને ગાયું છે મોર ને ભેંસ્યું છે વાંહે ને જો મોરને મોર આવે હાથ કારણ કે આગળ લગભગ એવું લાગે છે કે ઓલો ખૂટ્યો હોય છે તો એ ખૂટ્યો હોય છે તો માથાકૂટ જેવું રહેશે તો વળે
2 કલાક જેવું આપણે ગાયું બિહારવી છે 3 વાગ્યા લગી. તો 3 વાગ્યા લગી લગભગ આપણે ગાયું ઝેરામ રહેવું પડશે, નકર પાછો આ ખૂટીઓ બાજી દઈશી ખૂટિયારે. તો માથાકૂટ આજ રહેવાની ફૂલ, અને ગામ પાદર હોય એટલે આવી માથાકૂટ રહે જ છે, કારણ કે એ ભૂરીઓ ખૂટીઓ રહ્યો એ માને એવું નથી. જો કે આંકડા તલાવ જ વધારે રહે છે, બાજવાની શક્યતા ફૂલ છે આજ. તો જોઈએ હવે આગળ શું થાય. જો તો અહીંયા છે મોટો આરો સામે, તો અહીંયા આપણે પાણી પીને લઈ જવાના. સામું જે ઝાડ દેખાય અહીંયા બહેરાવા, અહીં પાણી પી લે પછી ત્યાં જો કે આરામાં ભેંસું બેસી જાય તો પાણી બધું ડોળ નાખ્યું હોય. ગોવાળનો ફોન આવ્યો હતો કે ઇન્કવાયરી પૈને આવ્યો હતો, કીધું વાંધો ને અહીં પી લઈ. હા બાબા આપણે ગાયું લઈને હતા સામે, જો કે સામી સાઈડ હતા. તો અહીંયા આપણે ગાયું પાણી પીને આમ થઈને આમ ફરીને પાછા આવી આવ્યા. હવે જોઈ કે આગળ એક ખૂટીઓ બીજો છે કે નહીં. જે આપણે ભૂરીઓ રેઢિયાર ખૂટીઓ કપાવાળામાંથી બહાર કાઢ્યો હતો તો એ અહીંયા છે કે નહીં. જો હશે તો માથાકૂટ જેવું રહે છે. તો જોઈ ચોચ્યો ખૂટીઓ છે અહીંયા. પહેલાં તો ઢેલીઓ દેખાય છે, ઢેલીની જો કે આપણે માથાકૂટ નથી. જો હમો ઊભો એક 0 મોર વહી આવ્યો હોય ખગરામભાઈનો. ઢેલીઓ આપણો આ જ છે. ઢેલીઓ જો કે હારે હારે જ વહી આવ્યો હોય, પણ મોર આવ્યો અહીંયા. તો આમાં ક્યાંય ભૂરીઓ ખૂટીઓ દેખાતો નથી, તો કંઈ રીખ જેવું નથી લાગતું. હવે ફોકસવા માંડ્યો હાડો, ને હવે ઘડીકુરું પાછું આવવું પડશે આપણે. જ્યાં આવા ઘરેથી ખાઈને તરત પાછું આવવું પડશે. હવે પાછો ભૂરીઓ ખૂટીઓ આવે તો રીખ જેવું રહેશે. મોરલો જો કે આપણો સામે ઊભો છે. અહીં જો કે અત્યારે સાંયે બધા બેસી જાય છે આગા પાછા થઈ, અડધા કંઈક સામે બે છે. તો હજી ગાયું બધી લાંબી લાંબી હાલી જ આવે છે, બધી પોગી નથી. આ ભેંસીવાળા અમને જો કે સામેથી ભેંસી હોવારી નાખી દીધી, બધી હોવારી પાણીમાં આવી આવી. તો ભેંસી બે છે પાણીમાં જ તે. જો અમુક ગાયું હતી ને આ જર્સી ગા છે પાણીમાં, પછી અહીં એક ગા છે, પછી ઈથી વાંહે એક ગા છે. તો ભેંસીમાં જે ગાયું જાય છે એ બધી તપલી થઈ જાય છે, એના લીધે એ પાણીમાં જ રહે. તો આ એક વાંધો થોડોક પડે છે. એના કારણે ભેંસુમાં ગાયું ન જવા દેવી. ભેંસુમાં ગાયું જાય એટલે તપલ્યા જેવી થઈ જાય. શું કે ભેંસું હારો હારે પછી એમને પાણી પડવું પડે ગમે ત્યારે. તો એના લીધે પછી એમને તડકો લાગવા માંડે, પાણીમાં લીલા રહે અને પાછા બહાર નીકળે પછી તડકો વધારે લાગવા માંડે. તો એના લીધે તપલ્યો માલ વધારે થઈ જાય. અને આપણી કાબેર ગાયે જો કે પાછો ઉથલો માર્યો હોય, તો એના લીધે થોડીક તકલીફ છે. તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે ગા જ્યારે ઉથલા મારવા માંડે તો એની દવા શું. તો આપણી કાબેર ગાયે જો કે ઉથલો માર્યો હોય, એમ કે જો કે હરીભાઈને ખૂટ્યો હોય, જો આ પડખેરી બાંગરીઓ. અને અહીંયા આપણો મોરલો ઊભો છે. જો કાબેર ગાયે આપણો ઉથલો માર્યો હોય, ઠેરાતી નથી. કદાચ તમને કોઈ દવા હોય જાણ્યામાં કે ગા ઉઠલા મારે તો શું કરવું, તો જરૂર જણાવજો કોમેન્ટમાં. તો આ ખેતર જોવા આવ્યા હતા આંક્યોર આગળ. હવે ગાયું લઈને આવવાનું આમાં. જો કે આંક્યોર બધે ભૂંદડા અમને પાડી દીધેલું છે, પણ ઉલકોર સારો કપા છે. તો ગાયું આવશે હમણાં આમાં ખૂણા થઈને. તો કપામાં ચડાવી દીધું તો બધા જો અહીં શીંડું બીંડું ખોલીને ઊભા છે. ગાયવાળા હાલ્યા સામે જો હાલ્યા તે સામે સામું ગામ છે, પાદરમાં જ છે આ ખેતર. ઠેઠ સામી લીલગીરી દેખાય અહીંયા લગી. આમ છે સામો લીમડો જે દેખાય અહીંયા લગી. હા યા ગાયવાળા આવવા દો બહુ ડેલો નો ભાંગે સારું હોલ કોઈ જાવીને હમા શેડાલી. જો તો બધી ગાયો હાલાયેલ જાય છે, ભાગા ભાગત કરશે ઘડીક. જ્યાં લગી આખા ખેતરમાં નહીં ફેરી રહે ત્યાં લગી ફરીને પોળશે નહીં. આખામાં આંટો મારી લે છે પછી ગાયું પોળશે, ત્યાં લગી ભાગા ભાગત કરશે. આવડી
ગાયું જો કે ખેતરમાં આવીને 10 મિનિટ જેવું થઈ ગયું પણ તો જે ભેંસું આવી ના રહી હમણાં લાંબી લાંબી હાલી જ આવે. હમણાં આપણે જે ગેટ દેખાડ્યો ત્યાંથી જે ઓલકોર છે ભેંસું તો હવળાવાળા ભેંસુવાળા લઈને આવે એમની ભેંસું ગાયુંવાળા ટોટલ વહી આવે. આમાં અડધી ભેંસું જો કે આવી જાય ને અડધી વાંઈ આવી જાય તો ઠેઠ ગયા આવે.